તો જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર હિમવર્ષા થતા સ્વર્ગનો અનુભવ કરાવી રહ્યું છે વાતાવરણ। ત્યારે દલ સરોવરના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં જ્યાં નજર પડે ત્યાં સફેદીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શ્રીનગરમાં તાપમાન -5.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા ધોધ પણ થીજ્યો। આ અદ્ભુત નજારાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડ્યા। મનાલીમાં હિમવર્ષાનો આનંદ માણવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટ્યા। પ્રવાસીઓ હિમવર્ષાનો બરફમાં અનેક એક્ટિવિટી કરતા જોવા મળ્યા। ચારેકોર બરફની ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની સાથે સાથે તાપમાનનો પારો ગગડ્યો। તાપમાન માઇનસમાં જવાને કારણે હિમાચલ પ્રદેશના બુરવામાં આવેલું અંજની મહાદેવ મંદિર પણ બરફમાં સમાયું। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત। દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.9 ડિગ્રી નોંધાયું। રાજધાનીમાં 3 દિવસ ઠંડીનું યલો એલર્ટ। પહાડી વિસ્તારમાં બરફવર્ષાના કારણે ઠંડીમાં વધારો। યુપી, પંજાબ, હરિયાણા સહિત રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ। રાજ્યભરમાં ગાજરોથી ઝવતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે। લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે। રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ સાથે કોલ્ડ વેવની હવામાન વિભાગે કરી આગાહી। ઉત્તર પૂર્વની પવનની દિશા રહેતા ઠંડીમાં વધારો રહેશે। નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે। આંબેડકરનું અપમાન કરવા મુદ્દે અમિત શાહે કોંગ્રેસના આરોપો ફગાવતા કહ્યું, કોંગ્રેસ તથ્યોને તોડીને રજૂ કરી રહી છે। હું સપનામાં પણ આંબેડકરજીનું અપમાન ન કરી શકું। કોંગ્રેસે જૂની પદ્ધતિ અપનાવી ભ્રમ ફેલાવ્યો। જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં એક નિવૃત્ત ડીએસપીના ઘરમાં આગ લાગવાની ઘટના બની। આગમાં 6 લોકોના મોત થયા અને 3 લોકો દાઝ્યા। બચાવ દરમિયાન એક પાડોશીને પણ દાઝ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવાઓ મટાડે છે રોગ। સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં જઈ ભુવાએ વિધિ કરી। ભુવાનો વિધિ કરતો વિડીયો વાયરલ થયો। વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ વિધિ કરી। સિવિલ હોસ્પિટલ તંત્ર કામગીરીને લઈ પ્રશ્ન ઉઠ્યા, કારણ કે આટલી સિક્યુરિટી વચ્ચે પણ ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો। હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતો ભુવો મુકેશ ભુવો હોસ્પિટલમાં વૃદ્ધાની બીમારીની વિધિ માટે ગયો હતો। લોકોને પોતાની તરફ આકર્ષવા વિડીયો કરે છે પોસ્ટ। અમદાવાદમાં દર્દીઓની સારવાર કરતો ભુવો ડોક્ટર ખોડિયારના નામે વિડીયો બનાવે છે અને વાયરલ કરે છે। માતાજીને ડોક્ટર વેશમાં સજ્જ વધુ એક વિડીયો વાયરલ। ત્યારે મુકેશ ભુવાજી દરરોજ રવિવારે ભરે છે દરબાર। મુકેશ ભુવાજી ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે। અમદાવાદમાં ભુવાની ઘટના અંગે ઋષિકેશ પટેલનું નિવેદન। ભુવાની વિધિનો વિડીયો મેં જોયો છે। આરોગ્ય વિભાગને સૂચના આપી દેવાઈ છે। અંધશ્રદ્ધાના કાયદા હેઠળ કાર્યવાહી કરાશે। અમદાવાદ સિવિલમાં ભુવા દ્વારા વિધિના મામલે વધુ સમાચાર। ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતે કહ્યું, સરકાર અને તંત્રએ ઘટનાની નોંધ લીધી છે। જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે તે ચોક્કસ કરાશે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું, ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવામાં આવશે। ભુવો દર્દીના સગા બનીને હોસ્પિટલમાં ગયો। આઈસીયુમાં સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવે છે। પીએમ જય ક્લેમ અને નવી એસઓપી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન। ટૂંક સમયમાં નવી એસઓપી આવશે। એસઓપીમાં પીએમ જય ક્લેમ, ચૂકવણી, કામગીરી બધું આવરી લેવામાં આવ્યું છે। ખ્યાતિકાંડ પીએમ જય કૌભાંડ બાબતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને આવેદન આપ્યું। અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ પાઠવ્યું આવેદનપત્ર। અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું, ગુજરાતના ખેડૂતથી લઈને સામાન્ય જનતા પરેશાન। બીઝેડનો આરોપી ગૃહમંત્રીના હાથે એવોર્ડ મેળવે છે। પીએમજે યોજનાના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર। 6 આરોપીઓને અમદાવાદ કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। બનાવટી પીએમજે કાર્ડ મામલે આરોપી સરકારી એપની ખામીનો ફાયદો ઉઠાવતા ઓનલાઈન ઓફલાઈન ખામીનો લાભ લઈ કાર્ડ બનાવતા પાત્રતા ન ધરાવતા લોકોની ખોટી એન્ટ્રી કરતા હતા। બાદમાં ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી। કુતા નજીક આગની ઘટના બની। વિદ્યાર્થીઓને સલામત ઉતારી લેવાતા જાનહાનિ ટળી। જંત્રી અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન। કહ્યું, પછાત વિસ્તારોમાં જંત્રીના ભાવે જમીન અપાશે। વિકસિત વિસ્તારમાં 2 ગણી જંત્રી ધ્યાનમાં લેવાશે।
વિંછિયાના મોટુકાની કાગળ પર ચાલતી ઓમ સત્ય સાંઈ સ્કૂલ 3 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું. સ્કૂલમાં 32 વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર અભ્યાસ કરે છે. સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી. શિક્ષણ વિભાગે 3 દિવસમાં જ જવાબ માંગ્યો. મોરબીના હળવદમાં સહાયથી વંચિત ખેડૂતોમાં રોષ. 50%થી વધુ નુકસાન છતાં વળતર ન મળતા ખેડૂતોમાં નારાજગી. કૃષિ અધિકારીને ચેક આપીને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. લોકોની હેરાનગતિને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસને ટકોર. કહ્યું, પોલીસ કોઈ નાગરિકને હેરાન ન કરે. પોલીસ નાગરિકને હેરાન કરશે તો સસ્પેન્ડ કરાશે. જરૂર લાગશે તો પોલીસ સામે ગુનો પણ નોંધાશે. અમિત ચાવડાએ ગૃહ રાજ્યમંત્રીને કરી ચેલેન્જ. કહ્યું, બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાનો વરઘોડો કાઢો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢી બતાવો. પાણીના જથ્થા મામલે ઋષિકેશ પટેલનું નિવેદન. રાજ્યમાં હાલ ગયા વર્ષ કરતાં વધુ પાણીનો જથ્થો છે. શિયાળામાં ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી અપાશે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મહીસાગરમાં નલ સે જલના કામોનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓને સાથે રાખી કામોની કરાઈ ચકાસણી. ઓબીસી અનામતને લઈ દિનેશ બાંભણિયાના પ્રહારો. કહ્યું, કોંગ્રેસ ધ્યાન રાખે કે સુવર્ણ સમાજ પણ છે. અમે દરેક પક્ષને અમારા અસ્તિત્વના દર્શન કરાવ્યા. હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે દાવેદારી નોંધાવી. કિન્નર સોનલ દે સાબરકાંઠા જિલ્લા ભાજપમાં ફોર્મ જમા કરાવ્યું છે. કિન્નરની દાવેદારી મુદ્દે રાજકારણમાં ચર્ચાઓ તેજ. અમરેલીમાં બોર્ડના પ્રમુખ બનવા ભાજપના નેતાએ જન્મના ખોટા દાખલા રજૂ કર્યા. બગસરામાં સેન્સ પ્રક્રિયામાં ખોટા દાખલા રજૂ કરવામાં આવ્યા. વિપુલ ક્યારાએ જન્મ પ્રમાણપત્રમાં નાની ઉંમર દર્શાવી. માંગરોળ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના 7 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. 100 કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો. સુરતમાં વેપારીની હત્યા મુદ્દે વેપારીઓ રોષે ભરાયા છે. કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વેપારીઓની માંગ જોવા મળી રહી છે. ઉધનામાં કોમ્પ્લેક્સમાં બાઇક પાર્કિંગ મુદ્દે થઈ હતી હત્યા. અન્ય એક યુવક પર પણ હુમલો કર્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડિયા ગામના લોકોએ નેશનલ હાઈવેનો કર્યો વિરોધ. ગામ 2 ભાગમાં વહેંચાઈ જતા નોંધાવ્યો વિરોધ. સ્કૂલના બાળકો લોકોને અવરજવર કરવામાં હાલાકી. કોડીનારમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો. ઓછો જથ્થો આવતા ખાતર લેવા ખેડૂતોની પડાપડી. 300 જેટલા ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે ઉમટી પડ્યા. રોજનું 50 ટન ખાતર આપવામાં આવે છે. તેમ છતાં પણ ખાતરને લઈ અને લોકોમાં હાલ કકડાટ. ઉનાના કેસરિયા બ્રિજની નબળી કામગીરી જોવા મળી. બ્રિજ પર બનાવેલ નવા રોડને તોડી અને ફરી રિપેરિંગ કરાયું. બ્રિજ પર તિરાડો પડતા રિપેરિંગ હાથ ધરાયું છે. કેસરિયા બ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠ્યા. અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટમાં સરકારી તંત્રની હાસ્યાસ્પદ કામગીરી. ગુમાશીલજ બ્રિજની કામગીરીમાં અક્કલનું પ્રદર્શન. બ્રિજના છેડો પૂરો થાય ત્યાં રોડ નહીં પણ દિવાલ આવી છે. બ્રિજનો એક છેડો એએમસીમાં, બીજો છેડો ઓડાના અંડરમાં. સરકારી પરીક્ષાના ઉમેદવારો માટે એસટી બસમાં ફ્રી મુસાફરી. એસટી વિભાગે ઉમેદવારો માટે લીધો નિર્ણય. વેરા નિરીક્ષક વર્ગ 3 અને 4ના ઉમેદવારોને મળશે સુવિધા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક કડાકો જોવા મળ્યો છે. 20 કિલો ડુંગળીનો ભાવ 100 થી 481 રૂપિયા બોલાયો. બીજી તરફ હજુ 400 વાહનોની યાર્ડ બહાર લાઈનો લાગી છે. ભરૂચમાં GJ16ના વાહનો પાસે ટોલ ટેક્સ માંગતા બસ સંચાલકોનો વિરોધ જોવા મળ્યો. સંચાલકોએ મુદ્દલ ટોલ નાકા પર બેસી અને વિરોધ નોંધાવ્યો છે. બસો ઊભા રાખી અને વિરોધ નોંધવામાં આવ્યો છે. વિરોધના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. બનાસકાંઠાના સરહદી ગામો બન્યા સોલાર વિલેજ. મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર ગામ. 1.16 કરોડના ખર્ચે 119 ઘર સોલાર ઉર્જાથી સજ્જ. વાવના 11 સુઈ ગામ તાલુકાના 6 સોલાર વિલેજ બનશે. અમદાવાદમાં ટેક્સ ન ભરનારાઓના ઘરે વાગ્યા ઢોલ. એએમસીએ ઢોલ વગાડી કરી ટેક્સની ઉઘરાણી. દક્ષિણ ઝોનમાં બાકીદારોના ઘર બહાર ઢોલ વગાડ્યો. સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં ડીજીવીસીએલના દરોડા અને ભૂતિયા કનેક્શન ઝડપી પાડ્યા. વીજ ચોરી અંગે તપાસ તેજ કરાઈ.
દ્વારકા જિલ્લામાં 345 શિક્ષકોને બદલીના ઓર્ડર અપાયા. શિક્ષક શિક્ષિકાઓને વતનમાં બદલીનો લાભ મળ્યો. ડાંગમાં એસીબીના છાટકામાં સુબીરના ટીડીઓ લાંચ લેતા ઝડપાયા. મહેન્દ્ર હાથીવાલા 6,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. બિલ પાસ કરાવવા માટે લાંચ માંગી હતી. ભરૂચમાં આરોપીએ 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં સળીઓ નાખી ઈજા પહોંચાડી. અગાઉ પણ આ જ બાળકી સાથે દુષ્કર્મ કર્યાનો ખુલાસો. બાળકીને સારવાર માટે એસએસસી હોસ્પિટલ ખસેડાઈ. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. વડોદરા ભરૂચમાં દુષ્કર્મની ઘટના નિંદનીય. કોંગ્રેસ આ ઘટનામાં રાજકારણ રમી રહી છે. ઝઘડિયામાં બાળકી પર બળાત્કારની ઘટના બાદ ઝારખંડના મંત્રી દીપિકા પાંડે બાળકીના પરિવારને મળ્યા. ઝારખંડ સરકારે બાળકીની સારવાર માટે 4 લાખ રૂપિયા આપ્યા. તબીબી સહાય માટે 50,000નો ચેક પણ અર્પણ કરાયો. ગુજરાત હાઈકોર્ટે દથિયા પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. કેસની તપાસ ચાલતી હોવાથી જામીન ન આપવાનો હાઈકોર્ટનો નિર્ણય. જેલમાં રહેશે તો કાયદાનું ભાન થશે તેવું હાઈકોર્ટનું અવલોકન. દાહોદના ખેડામાં પુત્રએ કરી માતાની હત્યા. જમવા બાબતે ઝઘડો થતા માતાને મોતને ઘાટ ઉતારી. લીંબડી પોલીસે નિર્દયી પુત્રની ધરપકડ કરી. પંચમહાલમાં એટીએસે ગોધરા પોલીસને સાથે રાખી લઘુમતી વિસ્તારના 2 લોકોને સકંજામાં લીધા. 2 શંકાસ્પદોને એટીએસે ઉઠાવ્યા, જ્યારે શંકાસ્પદોની વધુ પૂછપરછ હાથ ધરાઈ. લોકોને છેતરવા સાયબર માફિયા દ્વારા આવે નેતાઓના ફોટાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મહેશ પટેલ અને જ્યોતિ પરમાર, કાંતિ અમૃત્યા, જીતુ વાઘાણીના ફોટાનો ઉપયોગ કરી જિલ્લામાં 20 લોકોની જરૂરિયાતની જાહેરાત કરી. ફેસબુકમાં કાંતિ અમૃત્યાના ફોટાના દુરુપયોગ મામલે એમએલએ કાંતિ અમૃત્યાએ કરી એસપીને રજૂઆત. આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે માંગ કરવામાં આવી. ગીર સોમનાથમાં ગેરકાયદે ફિશિંગ કરતા કાર્યવાહી કરાઈ છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ચેકિંગ હાથ ધર્યું. 5 દિવસમાં 18 જેટલી ફિશિંગ બોટ ઝડપાઈ. વડોદરામાં પીસીબીએ ગેંગસ્ટર કલ્પેશ કાછિયાને ઝડપી પાડ્યો. વ્યાજખોરના ત્રાસથી ફ્રૂટના વેપારીએ આપઘાતનો કર્યો પ્રયાસ. તપાસમાં કલ્પેશ કાછિયાના નાણાંમાં ફેરવતો હોવાનું સામે આવ્યું. વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી ફ્રૂટના વેપારીએ કરેલા આપઘાતના પ્રયાસની ઘટનામાં સીપી લીના પાટીલનું નિવેદન. કહ્યું, વેપારીએ 47 લાખ વ્યાજે લીધા હતા. ફરિયાદીએ પોણા 2 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ. ત્યારે પીસીબીએ વ્યાજખોર કલ્પેશ કાછિયાને દમણથી ઝડપી પાડ્યો છે. તાપીમાં કામલ ફાઉન્ડેશન સામે છેતરપિંડીની ફરિયાદ. સોનગઢની વિદ્યાર્થીનીએ સંસ્થા સામે નોંધાવી પોલીસ ફરિયાદ. નર્સિંગની માન્યતા વગર સંસ્થા ઊભી કરી હોવાની ફરિયાદ. સુરતમાં હોટલમાં ચોરીના 2 રીઢા આરોપી ઝડપાયા. ડુમસ હોટલમાં 8 લાખથી વધુની કરી હતી ચોરી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે અન્ય 3 આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. સુરત પોલીસે જોખમી રીલ બનાવનાર યુવકને ઝડપી પાડ્યા છે. સચિન રેલવે ફાટક પર લટકીને રીલ બનાવી હતી. રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. રીલ બનાવનાર યુવકો પાસે પોલીસે માફી મંગાવી. પાટણ એચએનજીયુમાં ઘર્ષણ મુદ્દે એમએલએ કિરીટ પટેલ સહિત 14 સામે નામજોગ ફરિયાદ નોંધાઈ. 200 લોકોના ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો. એને સિવાયના કેટલાક કાર્યકર્તાની પોલીસે અટકાયત પણ કરી છે. ફરિયાદ દાખલ થતા એમએલએ કિરીટ પટેલ ભૂગર્ભમાં ઉતર્યા. પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર સામે પણ ગુનો નોંધાયો. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ સામે પણ ફરિયાદ નોંધાઈ. પાટણ એચએનજીયુ બબાલને લઈ ડીવાયએસપી કે પંડ્યાએ 50 લોકોની ઓળખ મેળવી 10ની અટકાયત કરી હોવાનું નિવેદન આપ્યું. પોલીસે સામેથી ફરિયાદ નોંધી દારૂની મહેફિલ મુદ્દે તપાસ શરૂ કરી. મોરબીમાં લક્ષ્મીનગર ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો. આરોપી ડિગ્રી વગર શ્રીરામ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો હતો. પોલીસે આરોપી હિતેશ કારાવરિયાની ધરપકડ કરી.
રાજકોટમાં ડુપ્લિકેટ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યું. માંડા ડુંગર વિસ્તારની જમીનમાં પણ બોગસ દસ્તાવેજ. સર્વે નંબર 157 ની જમીનમાં ખોટો દસ્તાવેજ બન્યો. 1970ના દસ્તાવેજમાં ચેડા કરી ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવ્યો. બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર કેદી સુરત જેલમાં સજા કાપશે. બ્રિટનમાં આરોપીએ ચપ્પુના ઘા મારી મંગેતરની હત્યા કરી નાખી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપીને સુરત જેલ લાવાયો.